ગઈકાલે પીજીવીસીએલ પોલીસની ટીમ લેડીઝ ટીમ સાથે અમારા જે પીર છે કાદરસા બાપુ એમના ઘરે ગઈ અને એકદમ પીજીવીસીએલની ટીમ જાણે પોલીસની ટીમ હોય એવી રીતે ધોષ બોલાવી અને પડદાવાળી સ્ત્રીઓ હોય એના ઘરમાં ઘૂસી અને કહેલ કે તમારો મીટર ગેરકાયદેસર છે. મીટર 2011થી લાગેલું છે, એના રેગ્યુલર બિલ ભરાય છે અને એમની પાસે રેકોર્ડ પણ મોજૂદ છે. આજે અમે નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબને એ જ રજૂઆત કરી કે સાહેબ 2011થી ભરાય છે અને હાઈકોર્ટનો સ્ટેટસ્કો છે, એ હાઈકોર્ટનો સ્ટેટસ્કો પણ બતાવ્યો કે તે છતાં પણ તમને એવી શું મતલબ ઓચિંતું પેટમાં તકલીફ પડી કે જેના કારણે ફક્ત એક જ વ્યક્તિ માટે તમે ધોષ બોલાવવા ગયા. તેમના પાસે કોઈ પ્રત્યુત્તર નહોતા. એમણે એમ કહ્યું અમને, જે વિડીયો રેકોર્ડિંગ પણ છે, કે મકાન પહેલા લીલા કલરનું હતું એટલે કલર કરવું એ પીજીવીસીએલને અમને બતાવવું પડશે કે આ કલર બદલી ગયો છે. એની પાસે કોઈ આધાર પુરાવો નથી, પણ જાણે કોઈ પર્ટિક્યુલર કોઈ રાજકીય માણસે ભલામણ કરી હોય, સરકારી તંત્રમાંથી કોઈ પણ ગેરકાયદેસર ભલામણ કરી હોય અને પર્ટિક્યુલર માણસને હેરેસ કરે. વ્યક્તિ કાદરસા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ છે ત્યારે એમણે સામનો કર્યો છે અને હાઈકોર્ટનો સ્ટે લઈ આવ્યા છે. એનાથી એમના કુટુંબીઓ કે અમારી બીબીમાઓ કોઈ જવાબદાર નથી. જો એમના પ્રત્યે આવું વર્તન રાખશે તો કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિ આના સામે આંદોલન કરશે, ધરણા કરશે અને જરૂર પડશે તો कार्यपालक इजनेर ऊपर कायदेसरनी कार्यवाही કરવામાં આવશે. માંડવી શહેરमध्ये પીજીવીસીએલ ઓફિસमध्ये નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબને બીજી ભાષામાં કહીએ તો ઠપકો આપવા આવ્યા હતા. કારણ કે ગઈકાલે માંડવી તાલુકાના સિરવા ગામે અમારા સમાજના માંડવી તાલુકાના સૈયદ સમાજના પ્રમુખ છે, એમના ઘરે કોઈને પૂછ્યા વગર સીધી અમારા સમાજની સૈયદ સમાજની જે લેડીઝો હોય છે તે પડદાનશીન હોય છે અને અમારી કોમના અને તમામ કોમના માણસોને ઇજ્જતથી જોવે છે, ત્યારે એકદમ બેદરકારી ભર્યું વર્તન બતાવી અને એમના ઘરમાં ઘૂસેલા હતા. કારણ ફક્ત એક જ હતો કે લાઇટનો જે મીટર છે એમનું કેવું છે કે લાઇટનો જે મીટર છે તે બીજા મકાનનું હતું, પહેલા કીધું બીજા દુકાનનું હતું, કાગળની અંદર દુકાન બતાવે છે અને સાહેબને પૂછતા જણાવે છે કે આ પીળા કલર કે લાલ કલર કે નીલા કલરમાં લાગેલું હતું ને હવે કાદરસા બાવાના મકાનમાં લાગેલું છે. ખરેખર આ મકાન ઉપર પણ એસટે આવેલું છે અને એસટેની અંદર કઈ પીજીવીસીએલ નો વાયર કે પીજીવીસીએલ નો મીટર અલગ ન હોય. આ ખરેખર કોર્ટ ઓફ કન્ડમની વાત છે. કારણ કે એ લોકોએ તપાસ કરવા જવું, કોર્ટની પરવાનગી લેવી પડે, પણ તે નથી લીધું. અમે એના માટે પીજીવીસીએલ અને અન્ય જે પણ અધિકારીઓ આની રીતે હેરાન પરેશાન કરતા હોય તેના માટે અમે કોર્ટ ઓફ કન્ડમનો કેસ કરી અને હાઈકોર્ટમાં જતું. સાથે સાથે બીજા અન્ય લોકો જોડે આવો અન્યાય ન બને તે માટે પણ સાહેબને ભલામણ કરી છે. છતાં પણ જો કાદરસા બાવા ઉપર ક્યાં ગુના હોય તો કાયદેસર કરે, પણ કાયદેસર કરવાની કોઈ રીત હોવી જોઈએ. આવી રીતે કોઈને કીધા વગર બેદખલ કરી અને ઘરની ઓરતોને પૂછ્યા વગર અંદર ઘૂસી જવું ખરેખર ગેરવ્યાજબી છે. એના માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ રક્ષક સમિતિના પ્રમુખ સલીમભાઈ જતે જેવી રીતે કીધું તેવી રીતે અગાઉ પણ અમે કાર્યક્રમો આપશું અને જરૂર જણાશે તો કાર્યપાલક એન્જિનિયર શ્રીના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવા માટે તૈયારી બતાવશું.